સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 10 એટલે કે સ્વાધ્યાય 6.2 નો છેલ્લો દાખલો શું કહે છે કે એક ચતુષ્કોણ છે એબીસીડી કે જેના વિકર્ણો O બિંદુમાં છેદે છે. ઓકે, આવું કંઈક આપી દીધું છે. તો સાબિત કરો કે એબીસીડી સમલંબ ચતુષ્કોણ છે. એટલે કે જે દાખલો આપણે 9મો દાખલો શીખ્યા હતા ને એનાથી ઉલટું છે. 9મા દાખલામાં શું આપેલું હતું? તો કે 9મા દાખલામાં સમલંબ ચતુષ્કોણ આપી દીધું હતું અને આપણે આ સાબિત કર્યું હતું. અહીંયા આ આપેલું છે અને સમલંબ ચતુષ્કોણ સાબિત કરવાનું છે. ચલો સૌપ્રથમ તો સમલંબ ચતુષ્કોણ એટલે કે કોઈ પણ બે બાજુ સમાંતર હોય એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. ઓકે, તો જોઈએ પહેલા આપણે જે સાબિત કરવાનું છે એ દોરી નાખીએ એટલે આપણને ખબર પડે. ઓકે, ચલો આવી રીતના કંઈક સમલંબ ચતુષ્કોણ હોય સાબિત કરવાનું છે. એ બી સી અને ડી, બી ડી અને એ સી ઈ બંને ડી O પોઈન્ટ આગળ છેદે છે. બરોબર છે? ક્યાં છેદે છે? O બિંદુ આગળ છેદે છે અને આવું કંઈક આપી દીધું છે. તો સાબિત કરવાનું છે કે એબીસીડી સમલંબ ચતુષ્કોણ છે. જો મારા એબીસીડી સમલંબ ચતુષ્કોણ સાબિત કરવું હોય ને તો મારે એબી અને સીડી જે છે એબી અને સીડી જે છે એ સમાંતર સાબિત કરવું પડે. આ એબી જે સાઈડ છે બાજુ છે અને આ સીડી જે બાજુ છે એ બંને બાજુને મારે શું સાબિત કરવું પડે? સમાંતર સાબિત કરવું પડે. જો હું આવું સાબિત કરી દઉં ને કે એબી અને સીડી બંને એકબીજાને સમાંતર છે તો હું કહી શકું, શું કહી શકું? કે ચતુષ્કોણ એબીસીડી એ સમલંબ ચતુષ્કોણ છે એવું કહી શકું. તો એવું કહેવા માટે મારે આ સાબિત કરવું પડશે. શું સાબિત કરવું પડશે? એબી સમાંતર સીડી સાબિત કરવું પડશે. શું સાબિત કરવું પડશે? એબી સમાંતર સીડી સાબિત કરવું પડશે. ઓકે, કોઈ વાંધો નહીં, સાબિત કરી નાખીએ આપણે હમણાં. સૌપ્રથમ હું એવી એક લાઈન દોરું છું કે જે એબી ને સમાંતર હોય. આ સીડી ને નહીં, કારણ કે કોઈ પણ એકને સમાંતર હોય એવું દોરી નાખું, કારણ કે આ બંને સમાંતર છે એવું આપણને નથી ખબર. તો એક સાથે આપણે એવું ન દોરી શકીએ કે આ લાઈન ડ્રો કરી આની સમાંતર છે ને આની સમાંતર છે. એ સાબિત કરવું પડશે. એટલે હું એક લાઈન મારી રીતના ડ્રો કરું છું. મારી રીતના લાઈન ડ્રો કરું ને એટલે મારે ડોટેડ લાઈનથી ડ્રો કરવું. ઓકે, સપોઝ કે આ ઓઈ જે છે ઈ મેં દોર્યું, ઓઈ દોર્યું. ઓકે, એ એવું દોર્યું, એવું દોર્યું કે જે એબી ને સમાંતર હોય, એબી ને સમાંતર હોય. મેં આ ઈઓ છે અથવા તો ઓઈ છે ઈ એવું દોર્યું કે જે એબી ને સમાંતર હોય. તો જો ઈઓ એબી ને સમાંતર હોય તો હું લખી શકું, શું લખી શકું? તો કે હું લખી શકું એઈ ના છેદમાં ઈડી બરાબર બીઓ ના છેદમાં ઓડી. આવું લખી શકું. આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, આવું લખી શકું ને? એ ના છેદમાં ઈડી બરાબર બીઓ ના છેદમાં ઓડી. આવું લખી શકું? લખી શકું ને? ઓકે, હવે જોજો. હવે શું જોવાનું છે કે આ આપણને આપેલું છે, આ આપણને શું છે આપેલું છે? એઓ ના છેદમાં બીઓ બરાબર સીઓ ના છેદમાં ડીઓ. આપણે જેમ 9મા દાખલામાં ઇન્ટરચેન્જ કર્યું હતું ને, આ બંનેને બદલાવ્યા હતા, એમ આને પણ બદલાવશું. બીઓ અહીંયા લઈ જશું, સીઓ જે છે અહીંયા લઈ જશું. એઓ ના છેદમાં સીઓ બરાબર બીઓ ના છેદમાં ડીઓ. ઓકે, આ તો આપેલ છે, એના ઉપરથી આવ્યું. આને કહી દો સમીકરણ 1, આને કહી દો સમીકરણ નંબર. સમીકરણ 1 અને 2 ઉપરથી જો બીઓ ના છેદમાં ઓડી બરાબર આ હોય અને બીઓ ના છેદમાં ઓડી બરાબર આ પણ હોય, એનો સીધો મતલબ એવો થયો કે આ બંને કેવા છે? કે આ બંને સમાન થાય. ઓકે, તો સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી આના બરાબર આ, એટલે કે એઈ ના છેદમાં ઈડી બરાબર એઓ ના છેદમાં સીઓ. શું આવ્યું? એઈ ના છેદમાં ઈડી બરાબર એઓ ના છેદમાં સીઓ. જો મસ્ત આપણું કામ થઈ ગયું છે, આપણું કામ થઈ ગયું છે. જોજો, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ આવું હોય તો આપણે પ્રમેય નંબર 6.2 પ્રમાણે કહી શકીએ કે ઈઓ અને
સીડી કેવા છે? સમાંતર છે. માટે 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 ઈઓ સમાંતર સીડી. આવું ક્યાંથી લખી શકીએ? પ્રમેય નંબર 6.2 પ્રમાણે લખી શકીએ કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ હોય તો આ બંને પણ કેવા થયા? સમાંતર થયા. આપણે ધાર્યું તું શું? આપણે ધાર્યું તું એવું કે આ ઈઓ એબી ને સમાંતર છે. આપણે શું ધાર્યું તું? કે આ ઈઓ એબી ને સમાંતર છે અને હવે આપણને એવું મળ્યું કે આ ઈઓ તો સીડી ને પણ સમાંતર છે. એનો સીધો મતલબ એવો થયો કે જો આ ઈઓ એબી ને સમાંતર હોય, આ ઈઓ સીડી ને સમાંતર હોય તો એબી અને સીડી પણ એકબીજાના સમાંતર જ હોય, જે તો આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો અહીંયા જો એક આ અને એક આ એ બંને લખી નાખું કે નેક્સ્ટ પેજમાં જ લખું ને, એવું કરીએ. જો અહીંયા શું છે? ઈઓ સમાંતર એબી, ઈઓ સમાંતર એબી. ઓકે, જે ધાર્યું હતું, જે શું કર્યું હતું? ધાર્યું હતું. ઓકે, અને આપણને શું મળ્યું? ઈઓ સમાંતર સીડી. ઓકે, તો આ બંને પ્રમાણે આપણે લખી શકીએ આના મુજબ ઈઓ એબી ને પણ સમાંતર છે, ઈઓ સીડી ને પણ સમાંતર છે. આ મળ્યું છે આપણને. આ શું કર્યું છે? આપણને મળ્યું છે હમણાં જ. ઓકે, આપણે જે ધાર્યું હતું એ લખ્યું. તો ઈઓ એબી ને પણ સમાંતર છે, ઈઓ સીડી ને પણ સમાંતર છે. એનો સીધો મતલબ થાય કે એબી એ સીડી ને સમાંતર થાય. જો સમજો ફરીવાર, આને સમાંતર આ છે અને આને જ સમાંતર આ છે. એનો સીધો મતલબ એવો થાય કે એબી અને સીડી પણ કેવા છે? સમાંતર છે. કેવા છે? સમાંતર છે. તો એબી અને સીડી પણ સમાંતર છે. જો હું કોઈ પણ બે બાજુને સમાંતર કહી દઉં ને તો હું એવું કહી શકું કે ચતુષ્કોણ એબીસીડી જે છે એ સમલંબ ચતુષ્કોણ છે. એટલે કે આ ચતુષ્કોણ એબીસીડી એ સમલંબ ચતુષ્કોણ છે. કે અહીંયા આપણે પ્રૂવ થાય છે, હેન્સ પ્રૂવ. ફરીવાર સમજો કે શું છે કે આપણે આ ધાર્યું હતું કે ધારો કે આ ઈઓ જે છે એ એબી ને સમાંતર હશે. જો એવું હોય તો આપણે પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકીએ કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ લખી શકીએ. પછી આ આપણને આપેલું હતું, આ બંનેને ઇન્ટરચેન્જ કર્યા. આ સમીકરણ 1 ને સમીકરણ 2, સમીકરણ 1 ને 2 ને સરખાવો તો ખબર પડે કે આના બરાબર આ થાય. એ ના છેદમાં ઈડી બરાબર એઓ ના છેદમાં સીઓ. એ ઈ ના છેદમાં ઈડી ને એઓ ના છેદમાં ઓસી હોય તો પ્રમેય નંબર 6.2 પ્રમાણે લખી શકીએ કે ઈઓ અને સીડી કેવા છે? સમાંતર છે. એટલે કે આપણે ધાર્યું હતું એવું કે ઈઓ એબી ને સમાંતર છે, મળ્યું એવું કે ઈઓ સીડી ને સમાંતર છે. એનો સીધો મતલબ એવો થયો કે જો ઈઓ એબી ને સમાંતર છે, ઈઓ સીડી ને પણ સમાંતર છે. એનો મતલબ કે એબી અને સીડી પણ કેવા છે? સમાંતર છે. અને જો એબી અને સીડી સમાંતર હોય તો આપણે કહી શકીએ કે ચતુષ્કોણ એબીસીડી એ સમલંબ ચતુષ્કોણ છે, જે આપણે સાબિત કરવાનું. ઓકે, જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધા સુધી પહોંચાડી દો. તમારે શું કરવાનું છે? બધા સુધી પહોંચાડી અને મેક્સિમમ શેર કરવાનું છે. મળીએ છીએ 6.3 સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.